નમસ્કાર, કલમ યુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બાંભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। સંજેલી તાલુકાના સંજેલી નગરમાં પ્રાઇવેટ દુકાનોવાળા રેશન કાર્ડ, કેવાયસી તેમજ આધાર કાર્ડ, રેશન કાર્ડ, મોબાઈલ નંબર નાખવા માટે લોકોની લૂંટતા હોવાનું સંજેલી મામલતદારશ્રીને સંજેલી તાલુકા કોંગ્રેસના પ્રમુખ દ્વારા લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી। પ્રાપ્ત માહિતી અનુસાર સંજેલી તાલુકામાં આવેલી પ્રાઇવેટ દુકાનો કે જેમાં રેશન કાર્ડમાં કેવાયસી કરવા અને આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક કરવા પ્રાઇવેટ દુકાનોવાળા ગરીબ લોકોને ખુલ્લેઆમ લૂંટી રહ્યા છે અને મન ફાવે તેમ પૈસા પણ વસૂલી રહ્યા છે। જો કે આ અંગે સંજેલી તાલુકા કોંગ્રેસ પ્રમુખ દિનેશભાઈ તાવિયાડે સંજેલી તાલુકા મામલતદારશ્રીને લેખિત રજૂઆત કરી હતી અને તાલુકા પંચાયતમાં મીટિંગ કરી અને જણાવવામાં આવેલ છે કે દરેક ગામમાં ગ્રામ પંચાયત સ્થળ કેવાયસી કરવા માટે જાહેર કરેલું છે, પણ સંજેલી નગરમાં સંતરામપુર રોડ પર પ્રાઇવેટ દુકાનોવાળા કેવાયસીના નામે 250થી લઈ અને 300 સુધીની કિંમત વસૂલે છે। વધુમાં કોંગ્રેસ પ્રમુખ દિનેશભાઈએ જણાવ્યું હતું કે એગ્રોના ખાતરના વિક્રેતાઓ પણ કાળાબજારિયાના ભાવે ખાતરનું વેચાણ કરી રહ્યા છે, તેઓનું પણ લાયસન્સ રદ કરવા મામલતદારશ્રીને લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી। કલમ યુદ્ધ સમાચાર સંજેલી। કેવાયસી કરવા માટે કેટલા પૈસા તમારે કે લીધા? પહેલા 300 પહેલા તમે નંબર રાખવા માટે કેટલા લીધા? નંબર ના કંઈક 150 પહેલાં, અને પહેલાં કેવાયસી કરવા માટેના કેવાયસી એ બધું એમ જ આવી બધું એમ જ આવી ગયો। ટોટલ થઈને 300 રૂપિયા લે છે આ દુકાનદારો। રજૂઆત કરી કે સંજેલી તાલુકાના રેશન કાર્ડ ધારકોને કેવાયસી અને આધાર કાર્ડ જોડે મોબાઈલ નંબર લિંક કરવા માટે એ લોકોએ તાલુકામાં મિટિંગ કરી અને દરેક પંચાયતમાં એ લોકોના પંચાયતમાં રાખેલા માણસો જોડે કેવાયસી કરવા અને મોબાઈલ નંબર એડ કરવા કંઈક નવું આયોજન કરેલું અને નવો કંઈક પરિપત્ર કર્યો હતો કે દરેક ગામડામાં દરેક પંચાયતમાં આધાર કાર્ડ લિંક થઈ જશે અને કેવાયસી કરીએ, પણ આવું હજુ સુધી બન્યું નથી। 6 મહિનાથી સંજેલી તાલુકા પંચાયતની સામે ખાનગી પ્રાઇવેટવાળા અને સંતરામપુર રોડ પર ખાનગી પ્રાઇવેટવાળા 230 રૂપિયા 150 રૂપિયા લઈને આધાર લિંક કરી આપે છે અને કેવાયસી કરી આપે છે, પણ આવો સરકારમાં ક્યાંય પૈસા લેવામાં આવતા નથી। છતાં બી લગભગ સરકારના કર્મચારીઓ પણ એમાં મળેલા હોવા જોઈએ અને એ પણ કદાચ હપ્તો લેતા હોવો જોઈએ। એટલે આવું તપાસ થવી જોઈએ અને દરેક પંચાયતમાં અને દરેક ગામમાં સરકારી દુકાન પર કેવાયસી થાય એવી મારી રજૂઆત છે। બીજો મુદ્દો કયો હતો?